નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, હવે જ્યારે આગોતરા વાવેતર મગફળીના વાવેતર થવા જઈ રહ્યા છે, વાવણીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે મગફળીના જે છે બીજ છે, જે દાણા છે, એમને કેવા પ્રકારના પટ આપી અને કેવી બીજ માવજત કરી અને વાવેતર કરવું જોઈએ, તો આપણે ક્યાંય ને ક્યાંય જે છે મુંડાની સામે રક્ષણ કરી શકીએ, અન્ય કોઈ પણ જે છે જમીનજન્ય જે જંતુઓ છે એમની સામે રક્ષણ કરી શકીએ, ફ્યુઝેરિયમ નામની અને કેટલી બધી ફૂગોની સામે જે છે આપણા પાકને આપણે રક્ષણ આપી શકીએ। એના માટે જે બીજ માવજત કરી અને જે વાવેતર કરવાની વાત હોય છે, ત્યારે જે છે કેવા પ્રકારની બીજ માવજત કરવી જોઈએ, કેટલા પ્રમાણમાં કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ, એની વાત લઈને જ્યારે તમારા સમક્ષ આવ્યા છીએ, ત્યારે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો નવા હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આવીને આવી જે છે માહિતી અન્ય ખેડૂત મિત્રોને મળતી રહે એ માટે આપણા વિડીયોને અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો। ખેડૂત મિત્રો, ક્યાંય ને ક્યાંય જે મગફળીનું મોટા પ્રમાણની અંદર વાવેતર થવા જઈ રહ્યું છે, તો એને બીજ માવજત કરવી ખૂબ જ જરૂરી થઈ જતી હોય છે। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો આપણે જે છે આપણે જે મગફળીના પાકની અંદર જે મોટો દુશ્મન જે છે એ છે મુંડા છે અથવા તો નોમિટેડ છે, જે કે જમીનજન્ય જંતુઓ જે છે આપણા પાકને જે છે મગફળીના પાકને કાપી ખાય છે અને અંતે સુકારો આવે છે। તો એના માટે જો આપણે ક્યાંય ને ક્યાંય આપણે બીજ માવજત કરવી જોઈએ તો એ છે બાયરનું લેસન્ટા। એને 20 કિલોની અંદર 20 ગ્રામ લેખે પટ આપી અને જો આપણે જે છે બીજ માવજત કરીને વાવેતર કરીએ તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે। એવી જ રીતે જેની અંદર ફિપ્રોનિલ ને ઇમિડા 40% આવે છે એવું આકાશ પેસ્ટિસાઇડનું કેમ્પેઇન, એને પણ 20 કિલો બીજની અંદર 20 ગ્રામ લેખે પટ આપી અને જો આપણે જે છે આપણે બીજ માવજત કરીએ તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે। આ જે બે પ્રોડક્ટની આપણે વાત કરી એ ખાસ આપણે મુંડાને લગતી અને કોઈ પણ જમીનજન્ય જે જીવાત લાગે છે એના માટે ખૂબ જ જે છે ઉપયોગી વસ્તુ છે। ત્યાર પછીની વાત છે એ છે થાયોમેથોક્ઝામ 30% જેની અંદર આવે છે, એ છે ફ્લોકેમનું રાડો। પ્રતિ 20 કિલોની અંદર જો 100 ml લેખે પટ આપીએ તો ક્યાંય ને ક્યાંય મુંડા અને જમીનજન્ય જે છે જીવાતની અંદર આપણે એની સામે રક્ષણ મેળવી શકીએ છીએ। એવી જ રીતે અન્ય થાયોમેથોક્ઝામ એટલે કે છે ભીમા પ્લસ જે IIL નું આવે છે, આ પણ પ્રતિ જે 20 કિલોએ આપણે 100 ml લેખે જો પટ આપી દઈશું ખેડૂત મિત્રો તો ખૂબ જ સારા પરિણામો આપણને મળતા હોય છે। અને આ સિવાય પણ આપણે જે છે મુંડા અને જે છે જમીનજન્ય જીવાત માટે વાપરવું હોય તો જે છે બાયરનું ગોચો પ્રતિ 20 કિલોએ આપણે 20 ml લેખે જો આનો પણ પટ આપીએ તો ક્યાંય ને ક્યાંય ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે। એ સિવાયની આપણે વાત કરીએ તો જે છે હેરંબા કંપનીનું હેરાડીન, આને પણ પ્રતિ 20 કિલોએ 20 ગ્રામ લેખે જો પટ આપીને આપીએ તો ખૂબ જ સારા પરિણામો આપણને મળતા હોય છે। ખેડૂત મિત્રો, આ વાત થઈ હતી આપણે ખાસ જે છે મોટો દુશ્મન જે મગફળીની અંદર છે એ મુંડાની। હવે આપણે જે છે વાત કરવાની જે છે કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, ફ્યુઝેરિયમ નામની ફૂગથી જે સુકારા આવે છે એમની સામે જે પ્રોડક્ટો રક્ષણ આપે છે, જે ફૂગનાશક તરીકે ખાસ સારામાં સારા રિઝલ્ટો આપે છે એવી, અને સાથે જે છે આપણને ઉત્પાદન શક્તિ પણ જે વધારે છે એવી પ્રોડક્ટની વાત કરીએ તો એ છે BSF નું 60 પ્રતિ 20 કિલોએ 20 ml લેખે રાખી અને જો પટ આપવામાં આવે તો આના પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે। ક્યાંય ને ક્યાંય જે છે મુંડા માટે પણ આપણે આગળની પ્રોડક્ટોની અંદર વાત કરી એવી રીતે કોઈ પણ એક પ્રોડક્ટ લેવાની છે। એવી જ રીતે ફૂગનાશક માટે, ફૂગને આવતી રોકવા માટે અને ઉત્પાદન શક્તિ વધારવા માટે આપણે જે છે એ કાંઈ પણ એક ફૂગનાશક લેવાની હોય છે। ત્યાર પછીની વાત કરીએ તો ખેડૂત મિત્રો વાત છે આકાશ પેસ્ટિસાઇડનું એજોરો, જેની અંદર એજોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ એટલે કે જટાયુટેકનલ આ બંને પ્રકારે આવે છે અને જેમને ઉગસુકના ઉગાવવાની જે પ્રશ્ન વધારે રહેતો હોય છે એમના માટે ખાસ પ્રોડક્ટ એટલે કે એજોરો, આને પ્રતિ 20 કિલોની અંદર 40 ml લેખે પટ આપી અને ખૂબ સારા પરિણામો આની અંદર જે છે ઉગસુકના સુકારા માટે અને ફૂગને આવતી આપણે જે છે અટકાવી શકીએ છીએ। ત્યાર પછીની વાત છે એ છે બાયરનું એવરગોલ, જેને પણ 20 કિલો પ્રતિએ આપણે 20 ml લેખે નાખી અને પટ આપવાથી ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે। ત્યાર બાદની વાત છે GSP નું PCT, આને પણ આપણે પ્રતિ 20 કિલોએ 80 થી 100 ml લેખે રાખી અને ફૂગ સામે અને મુંડા સામે બંને પ્રકારે આની અંદર ટર્ન ટેકનિકલ આવી જાય છે એટલે મુંડા સામે પણ રક્ષણ આપે છે અને ક્યાંય ને ક્યાંય જે છે ફૂગ સામે પણ આપણને ખાસ કરીને રક્ષણ આપતી હોય છે। તો ખાસ કરીને આપણે વાત એ કરવાની હતી, માર્કેટની અંદર ઘણી બધી જે છે પ્રોડક્ટો જે છે એ ફૂગનાશક તરીકે ને મુંડાને જે છે રક્ષણ આપતી આપણને આપણા પાકને રક્ષણ આપતી આવતી હોય છે,
પણ ક્યાંય ને ક્યાંય સારા પરિણામો મળેલા હોય છે આ પ્રોડક્ટોની અંદર, ત્યાર પછી જ તમને ભલામણો કરતા હોઈએ છીએ. અને કાંઈ પણ આપણે જે છે બીજ માવજત કરીએ, પણ બીજ માવજત કરીને જ પટ આપીને જ આપણે વાવેતર મગફળીનું કરવું જોઈએ. ખાસ મિત્રો જે છે મગફળીના બિયારણો હોય, સોયાબીનના બિયારણો હોય, દિવેલાના બિયારણો હોય, તુવેરના બિયારણો હોય, કપાસના બિયારણો હોય, આ તમામ પ્રકારના જે છે બિયારણો જે છે અમારા એગ્રો ઉપર મળી રહે છે. અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. અમારો મોબાઈલ નંબર પર આપણા વિડીયોની અંદર નીચે આપેલો હોય છે અને અમારો મોબાઈલ નંબર છે 99259 05742. કાંઈ પણ માહિતીની જરૂર હોય અથવા તો અમારા રૂબરૂ એગ્રોની મુલાકાત લેવાની જરૂર હોય તો પણ તમે કોલ કરી અને અમારા સુધી પહોંચી શકો છો, અથવા તો વોટ્સએપ દ્વારા પણ અમને મેસેજ કરી અને કોઈ પણ જાતની જે છે માહિતી લઈ શકો છો. તમામ પ્રકારના જે છે બીજ માવજત કરવાના પટની જે છે પ્રોડક્ટો છે, પછી કોઈ પણ પ્રકારના જે છે આપણે વાત કરી એ રીતે અમારી પાસે બિયારણો છે. તમે અમારી રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ખેડૂત મિત્રો, આવીને આવી જે છે માહિતી જે છે તમારા સમક્ષ લઈને વારંવાર આવતા રહીશું. જેવી જરૂરિયાત છે એવી પ્રોડક્ટોની એવી માહિતી લઈને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.